દિવાળી લીધે ને બધું પતી ગયું. જો જાઓ તમે સરપંચ ના તો જઈએ આ દિવાળી બુડા આવી ને તે બુડા બધા પૈસા વપરાઈ જાય ને 3 મહિના કરિયાણું નહીં આલ્યું કંટ્રોલ નું બોલ કે તારે પતી ગયો મારે પતી ગયો મારે કોમ અમે સરપંચ નું જો આજ તો સરપંચ હે ને કરિયાણું કા ના આલે તો આખર તો એમનું 3 મહિના બુડા કરિયાણું નહીં ના કરાય પેલો ટાલારો હો ને હા ડેપોજી ઓવા એનું ના ફોડતો નહીં લે એનું બિચારા ને એટલે એની તાલત તોડી નાખી મને વચ્ચે ને કેરોસીન આલી તું બુડા આખું ડબલું આલી તું મન તો કશું હાલતો જ નહીં બુડા જે હોય તો કંટ્રોલ જ બંધ રાખ શું કરવાનું મને હે ને હું કહું ખબર બેસતા દાડે આયા તા સરપંચ માર ઘેર કેવું અમાર તો છોકરાને 500 રૂપિયા આલ્યા બોલ અનુ કીધું ખબર કે આપણું ઘર ખુલ્લું છે અડધી રાતે આવજે કે અનાજ ને બનાજ બધું મન તો બુડા મીઠાઈ ની પેકેટ આલી હોત તો સારું હતું મન તો એવું કીધું તું બુડા આ સરપંચ ને કંટ્રોલે લોક મારીને બેહી રહ્યા લાગે સરપંચ મને સારું રાખ ડેપોજી સરપંચ પેલા ટાલારા એ તો આગળ મળતો હશે સરપંચ ના એટલે ના મન તો કે તારા ઘરના બધા વાટા આવે મને તો કે આવું અમે એવું ટંકોર આલીએ એમને અને પાવ મન તો ને પેલું કોક જીવન બેવ બધું જબરું આલ્યું તું બેસતા સાથે દાદે તો બુડા આ તો તાલત ફોડી નાખી છે સરપંચ ની ડેપોજી તો હારા બુડા વ્યવસ્થિત હશે પણ હું કહું એક વાત કહું પણ તાર કોઈ કહેવાનું નહીં સારું કે સરપંચે અને ડેપોજી સરપંચે કીધું તું ખબર મને કે કોઈ ગમ કહેતો નહીં કે હું તને ટેટા ને એવું બધું લઈ આલે મને તો તારા મંદિર ટેટા ચકેડી એ બધું લઈ આલી તું પાવું મન તો કહું હે ઘરો ના લઈ આલી બુડા તને તો મારું નહીં રાખતા મને તો સારું રાખવા બુડા પર એમની કમ્પ્લેન કરી નાખવી પડે આગળ ના રસ્તા નહીં બનાવતા કશું બનાવતા નહીં દે ના કરતો એવું જ કરું આજ તો પૈસા ના મને તો સારું રાખે એટલે મારે તો સારું કેવું આજ તો 50,000 ઉજેડી જ લેવા સરપંચ ડિપાર્ટમેન્ટ નાખી સારું કર્યું ત્યાં ગામના બધા વગર રેશન કાર્ડ વાળા બધા આવી અનાજ માગ માગ કરે તો યાર બધા બોલ રેશન કાર્ડમાં નામ હોય એ લઈ જાય નહીં યાર વગર નું અમને લઈ જાય એટલે આ તો બંધ જ રાખ્યું આ તો ખોલવી જ નહીં ત્યારના બધા પાછા જ કાઢવા તો એક દોણો નહીં આલો કોઈના સરપંચ 40 કેટલા ઘઉંના 20 થેલા આપણે ચોખાના અને 10 થેલી મોરસની આવી બરોબર હિસાબ કરી નાખ્યો કમ્પ્લેટ હિસાબ કમ્પ્લીટ જોઈ લો તમે ગોડાઉન માંથી ગણ લીધા કોચરા કમ્પ્લીટ ગણ્યા 20 થેલી મોરસ આવી એક કામ કર આપણે આ તો કંટ્રોલ બંધ જ રાખવાની બરોબર આપણે ચાલુ કરવાની નહીં બરોબર કારણ કે ગામના કોઈ વેપું નહીં દેવ દિવાળી આવે એટલે આપણે 12 વેચી મરીએ ને તો આપણા ના દેવ દિવાળી નો ખર્ચો નીકળી જાય સુધરી જાય વાત આવી જાય સુધરી જાય દિવાળી આપણે વેપું નહીં એટલે તો ને ઘેર દિન હું જ જા આ તો જેટલા વેલા અમે પાછા કરે આ ડેપોઝિટ સરપંચ બેઠા જ જા આ તો મૂકી જાઉં ડગરી જ મેલો આપતો મૂકી જાઉં ચોપડી કોઈ બતાવતો નહીં તું સારું સારું કોઈ નહીં બતાવવાની ન બહુ સારું બદલી જય માતા હાલે આવી જઈએ એ હા શું કરજો ડેપોઝિટમાં બરોબર છે તમે કરીએ આઈએ દેરી જેટલા વેલા તો પાછા જ કરવા ભાઈ અનાજ આવ્યું જ નહીં હજુ બરોબર તો આપણે કોઈ કશું હાલવું જ નહીં હોય ને આ બરોબર છે સરપંચ હા પેલા 3 જણા આવો કોણ એક પેલો તમારો માણસ ને એક પેલો તમારી જોડે નહીં બાગ કરતો ઓ અને એક બીજું કોક 3 જણા આવે એમ કરી આ તમને કહ્યું હાલવું છે પાછા જ કાઢવા બાળક નહીં નિમત કઈ જવાનું કઈ દેવાનું બધું કટ્ટો નહીં કઈ વિષ્ણુભાઈ તો દે વિષ્ણુભાઈ નોકરી કાઢી મૂક્યા તું તો આવ્યો હોય સર ઘઉં ચોખા લેવા પેલો છોકરો સંજયભાઈ નો ત્યાં ઘઉં ચોખા બહુ ચોખા તો અત્યારે નહીં અમારા દિવાળી પછી આવશે દેવ દિવાળી પછી સારું સરપંચ શું કીધું હા આ બધાને આવડી તો જેટલા હોય ને બધા પાછા જ કાઢી બરોબર ડેપોઝિટ કોઈને ને કશું હાલવાનું જ નહીં આપણે. બરોબર છે એ બરોબર છે મારો બાર વેચવાનું આપણા આખો દાડો તો કોઈ ખબર ના પડી અનાજ બનાજ હાલો અનાજ તો કંટ્રોલ બનો તારું નહીં દેખાતું એટલે તમે અમને ઉલ્લું એમ કે કમ્પ્લેન ઠોકી દે મારે માય રેશન કાર્ડ એપ્લિકેશન છે ડાઉનલોડિંગ કરેલી કેટલો સ્ટોક પતે કેટલો નહીં એ બધું બતાવે આગળ જો અનાજ જ નહીં હતું તો અહીં લાવો અનાજ એમ કહું આગળ આ દિવાળીનો સ્ટોક આવ્યો તો ભાઈ આગળનો સ્ટોક આવ્યો તો બધું બતાવો મારામ તમે ઉલ્લું બોલો ના પણ સમજો આટલા ગોરેલા નીકળે ચકલા નાખી દે ને યાર તું ચકલા આગ લાગે ઘરમાં જ ન રહે ઘઉં ભરે મારે કમ્પ્લેન કરવી પડે આગળ તમારી સરપંચ આ બધા આપી દેતા હોય તો હર ઘઉં તો લે તો ના પડ્યા યાર અત્યારે તો નવો માલ જ નહીં આવ્યો તો તમને ના ના આ નંબર ઉપર ફોન લગાવવો જ પડે તમારા માટે એ સંજયભાઈ એવું ના કરશો યાર
ત્યાં તમે તો આગળ પડતા સરપંચ તમને ટેટા લઈ આલ્યા, મીઠાઈ આલી, પૈસા આલ્યા, દિવાળીના બધું તમને કરી આલ્યું છે એટલા. એ તો રોમ રોમ કરવા આવ્યો એટલે આપી તું થોડો માર ઘેર આવ્યો ઓય એ તો કે મારા ઘેર મોકલાય એટલી ગાડી. એટલે એના તો બધા ઘરના મારા વાટ પડે, તારા ઘરનું તો કોઈ વાટ નહીં હાલતું મને. ના હું ટંકોરા આલું છું તમને. મારા ઘરનું કોઈ વાટ નહીં હાલતું. આ કરણે વાનો ઓય તને તું ખબર કે નહીં હાલતું. તો બધા પોલીસ વાળા તમારા જ છે, મને ખબર છે બધી. આ તો લેન્ડ ગ્રેબિંગ કરું તમારા ઉપર. આજે જ જઈને કમ્પ્લેન કરી આવું. દિવાળીની પોલે ચાલુ એમને નહીં બધા પોલીસ વાળા મારા. સરપંચ આ ભાઈ તો બોલતો નહીં કદી તું આ જાનો બોલ 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 એ ભાઈ થોડો ગલકારા આવે છે બોલવામાં. એમાં થોડી સરપંચ પેલું આલદો ને એટલે પતા વાર્તા ઓનલાઈન કરી દો ને પૈસા. અંદરથી મારા છોકરાને 10 રૂપિયા નતા આલે. હવાર તમારે ઘેર મોકલે તાન તો અંબાજી નહીં જાય તમે ગાડી. આયા તો અમારે ઘેર એમ કહું આ ભાઈ આયા તો ખાલી એકલો. એ તો 6 વાગે આયા તો અમે 9 વાગે આયા તાન તો તમે અંબાજી નહીં જતા ગાડી લઈને. સરપંચ આ ભાઈનું કોઈ કરો યાર આપી દો ઓનલાઈન થઈ જાય મને તો વાર્તા. બેસાડ્યા તાર આયા તા કાજુ કતરી ને ટેટા બધું લઈને તે આયા તું તો આગળ પડતો હું સરપંચના. તારા ના આવું જોઈએ એમ કહું. હું આયા તાન તો તમે ગાડીઓ લઈને અંબાજી પહોંચ્યા હતા આબુન બધે ફરવા. નવા વર્ષના તો ફરવા જઈએ જ તે ને. તો તમે તમને ધ્યાન રાખીને બેસી જતા આયા તક નતા આયા. અમે આયા આટલું તા. વર્ષ તો ગામમાં આચું કહી વાટા દઉં માર કરીએ. સરપંચ એનું આચું કહી દઉં શું કે ખબર હે? કે આપણે સરપંચ નો વોટ આવે ને એટલે કે આપણે હગે વાલે ને આયાનું કે વોટ નહીં આપવાની એવું આપણે એવું જ કરીએ ને આપણે તો બેસતા. કોઈને વાટા નહીં આવતા એમ કહું. એમનેમ તમે આયા સરપંચમાં. તો આના 586 વોટ તો આના ઘરના. ઓવે 4 જણા તો એના ઘરમાં ને એમ તો 586 જણા વોટ થઈ ગયા. બીજા લઈને આવ્યા ને સરપંચ આજુબાજુ બીજા ગામના ના ચાલે, ખાલી બટન દબાવવા લઈને આવ્યો છે તું. એવું કરવાનું તમારે અનાજ મને તો નહીં જવામાં નેકળેથી એમ કહું. અનાજ તો લેવાનું છે ને દિવાળીની બોનસે લેવાની છે આજે. નકર લેન્ડ ગ્રેબિંગ કરું છું તમારા ઉપર. ડેપોજી પેલા આપણો જે હરેલા ઘઉં ને કરે ને એમાં ઘેર મોકલાવજો ને તો આવી જશે જાઓ. તારા શું કરવા હારેલા? એક કોથરો તો હારો સરપંચે મોકલાયો. હમણાં જ મને રસ્તામાં કહેતો હતો. આ દિવાળીના 500 રૂપિયા તારું સ્કેનર મોકલ નાખી દો દિવાળીના. 500 નું તો મારે રિચાર્જ નહીં થતું. ખાલી 750 રૂપિયાનું તો રિચાર્જ થાય. સરપંચ આપી દો ને કે પાક ગામમાં જઈને વાતો પડશે ગામમાં ને લેન્ડ ગ્રેબિંગ કરવાની હે સરપંચ ઉપર. બધા આખા ગામમાં કોઈ નહીં આલ્યું. હા સંજયભાઈ તમને આપી દઈએ પૈસા યાર. પણ તારું મારું તો જોઈ આલું કંટ્રોલ બંધ છે. એટલે હું ખોલીને લઈ લઉં કેતા પેલો ને ચાય પેલો લઈ ગયો મારો કારીગર. મારે કને હથોડી હે તોડતા આવડે હે. હું નવું લઈ આલે 50 રૂપિયાનું. તારું બધું વઘારા બંધ તારું કરો, સ્કેનર 50 મારા નાખી દેજે તો હું મોકલી દઉં એમ ને. ના ભાઈ અત્યારે જ મારે તો પૈસા જોઈએ. અત્યારે નહીં પણ અત્યારે ના ભાઈ અત્યારે જ જોઈએ. નકર ભાઈ લેન્ડ ગ્રેબિંગ કરો કહેતા નહીં હો. એ દિવાળીની પોતે બધી બંધ હતી યાર બેંકો. રાત તો ખુલ્લી હે ને લાવો તમે. એ તો જીગાભાઈને કહેજો ને એટલે તો આવી જશે પૈસા. ભાઈ તારી જવાબદારી હોય તો હું જોઉં આગળ. એ તો હું નાખી દે તમને. તારી જવાબદારી હોય તો 50,000 આલવા પડશે. સારું સારું હા, જો હમણાં જિમ્મેદારી લઈ લીધી ને એટલે પૈસા આવી જશે. અને આના એ ભાઈને તમે બી સમજી લેજો એ ભાઈના ખાવાના ઘરમાં પૈસા નહીં 10,000 એમને તો આલવા પડે ને. તમે 3 મહિના પેલું કરિયાણું નહીં આલ્યું. પણ એ તો તું સમજી લેજે. સરપંચ ને મહિનો થાય એટલે મારા ઘરે ઓટો મારવા આવે તે એ તારા ઘરે ઓટો મારવા મારે ઘેર થોડા ઓટો મારવા આવે. તિરુપતિ મેકવા આવે નહીં સરપંચ મોરે આ આવે તો બધું 3 મહિનાનું કરિયાણું લેવાનું ને બોનસ લેવાનું. મહિનાનું મળે દિવસ આવીને લઈ દીધી. દેવ દિવાળી નહીં કાલ આવું પેલા વિષ્ણુભાઈ બોલાવીને રાખજો નકર બૈડા હા હજર ઓવા. અત્યારે હું નાખું ભાઈ વાળા તું તાર જે આલુ આલજે હા તો વાપરવા. નાખી દો લાડો. એ કાલે નાખું ના ભાઈ અત્યારે અત્યારે કાલે હું છોકરો મરી જાય તાણ મારે ખાઈ બધા અનાજના પૈસા ભરી દીધા લે પણ ના અનાજના. અનાજ ના નહીં તમારે અનાજ વેચી મારું એના પૈસા આયા છે લાડો નાખો. અનાજના પૈસા ભરે કાલ અનાજ આવવાનું નવું પૈસા. લાગે લેન્ડ ગ્રેબિંગ કરવી જ પડે. મારે કાલની વાત જ નહીં જોઈએ. એ જીગાભાઈ કે આ તો કરા વિશ્વાસ રાખો. મારે એના ઉપર ભરોસો નહીં. એ તમારો ચલ્લો ને લે, ગામનો સરપંચ છું. આ સરપંચ હોય તમારા ઘરના મારા ઘરના નહીં. આ રોડનો બોર નહીં બનાવવાના મારે. સરપંચ ને બહુ એ કહેતા હતા કે મારે તો ઉપર સુધી પહોંચે. આ ભર શિયાળામાં વરસાદ પડે કોઈ નહીં બંધ કરાવતા. વચ્ચે તારે લાઈટ ની સગવડ નથી સરપંચ નથી કરી આલી ઓવે 10,000 મેં ભર્યા હતા તાર મીટર ઘેર આવ્યું તું. ગમે તો વાતો થાય કે સરપંચ લાઈટ નું કરી આલ્યું ઓવે કશું સરપંચ ઢેખાડાઈ કરી આવતા નહીં. કરાવી દે ને ઘરવેરો માફ. એમને કરાવી દે ને ઘરવેરો માફ ને લાઇટ બિલ ને બધું માફ કરાવી દો. એ તમને તલાટીના હાથમાં હોય, સરપંચના થોડું હાથમાં હોય. તો ભાઈ મારે પૈસા લાવવાનો ને કે ભાઈ એને લેન્ડ ગ્રેબિંગ થાય આખા ગામનું તમે બૂચ મારીને બેઠા મને ખબર છે. ના કાલે નાખું યાર. કાલની વાત નહીં. કાલે હું મરી જાઉં તો નાખેલું જીગાભાઈ ને તમારા તો હમણાં અમને માણસો ડેન્જર છે. રાતોરાત મને મારા હતો. કાલ મરી જાઉં તો એક દિવસ 50,000 હાલે તો મારો છોકરો જ વાપરે ને ભલે કાલ મરી આપી જાઉં. દે મારા પર વિશ્વાસ તો ના ભાઈ તારા ઉપર હું કરો તું સરપંચ નો માણસ ને. એક દિવસ રૂપિયા આવજો અનાજ લેવા જાય. તમે મારા પૈસા નાખો જ તે ગમે તે કરો. આ જીગાભાઈ આ તો નહીં જીવવા દે હો.
આપણે સરપંચ એક વાર જાણીને લઈ લે ગામમાં. તમે નાખો યાર, તમે બધું અનાજ વેચી મારી, મને બધી ખબર છે. તમારા પૈસા પડ્યા 4 લાખ રૂપિયા, 50,000 મારા નાખી દો એટલે વાર્તા પૂરી થઈ જાય. તમારે જય માતાજી, મારે જય માતાજી. હા લેડ વિકા, તને 10,000 હાલ દે બસ જવાનોમાં અને તું રહેશે સરપંચ જોડે. આપતા નહીં પાહા. મને ખબર નથી. તમારે બધાના વોટ લેવાના. એ ઘેર નાહી ના જાય એવો ભાઈ. ના ના પેલા હું ચેતી ન જરું એના બાયણામાં જ બેસી રહ્યો. તું યાર એમને સમજાઈ દેજે આપવા. બરોબર? ગમમાં વાત તું કાલ આઈ લઈ જજે. અનાજ તો મને પડી જ છે અંબાઈ. મારે બી આ કોઠા ઉઠાઈ લેજે. ટોપ જ કરાય કરવાના. શું કીધું? જોઈ રહ્યો છો ભણવા વરી વરી. એ આવો 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 આવો. હાલે હાલો જીગાભાઈ. એને સમજાઈ દે. તમે કાલ લઈ જજો અનાજ. તમને તમારા માટે તો ખુલ્લું જ છે. તમારા માટે તો અમે ચાય મંગાવી લઈશું ત્યાં. તમારે પેલી બરફી સરપંચ પેલી ગોતાની હારી લાયા હતા તમે બરફી બેસતા હસતા દાડે. ત્યાં ગોતાને તો રે ઉઠાઈ લાવ્યો તો બહુઠા. ગોતાની હતી ઓહો. આ ડેપોજી કે ગોતાઈ લાયા હતા સર આવું કરવાનું ડેપોજી. પણ મને શી ખબર કે ઉઠાઈ લાયા હતા. ડેપોજી ઘેર તો મેં મોકલાવી હતી. ડેપોજીને તો ખબર હતી. મને નહીં ખબર. હા હું જાઉં. હારો આવજો. તમને સમજાઈ દેજો પા. પેલાના વોટ લેવાનો છે આપણે વિચાર કરજો જીગા ભાઈ પેલું ડોબું હોય તો દૂધ મોકલજો. હારું. કાલ લઈ જજો પાવ અનાજ. તું લઈ જજો પાવ. પેલા અમને કહેતો નહીં. સારું. શું કીધું? એ કારા મેચ નહીં કહું. હા.